પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુમાં સ્થાયી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી બળનું સૂત્ર લખો. હાઇડ્રોજન પરમાણુ હશે તો એમાં એક પ્રોટોન, પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન હશે, ઇલેક્ટ્રોન હશે. હવે પ્રોટોન જે છે એ કેન્દ્રમાં હશે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરતો હશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન સાથે જોડાયેલો છે. પ્રોટોન શું કરે છે? એના બળથી ઇલેક્ટ્રોનને ખેંચી રાખે. એના બળના લીધે ઇલેક્ટ્રોન એની આસપાસ પરિભ્રમણ કરશે. હવે પરિભ્રમણ કરશે તો વર્તુળાકાર ગતિ આવે ત્યારે કેન્દ્રગામી બળ આવે. તો આ કેન્દ્રગામી બળ પૂરો પાડે છે અને આ એની કક્ષીય ત્રિજ્યા કહેવાશે. આ એની કક્ષા કહેવાશે ઇલેક્ટ્રોનની અને આ એની કક્ષીય ત્રિજ્યા કહેવાશે. પરિભ્રમણ કરે છે એટલે એનો કેન્દ્રગામી બળ અને વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને સેન્ટ્રીપિટલ ફોર્સ બંને કેવા થઈ જાય? સરખા. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સનો સૂત્ર છે કે Q1 Q2 છેદમાં R વર્ગ. Q1 તરીકે પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, Q2 તરીકે પ્રોટોનનો વિદ્યુતભાર. બંનેના વિદ્યુતભારો સરખા છે, ખાલી નિશાનીનો ફરક છે, એક પ્લસ ને એક માઇનસ. બે વચ્ચેનો અંતર R, R નો વર્ગ. આને કુલંબીય બળ કહેવાશે. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. m એટલે દળ, જે ફરે છે એનો દળ, ઇલેક્ટ્રોનનો દળ, v ઇલેક્ટ્રોનનો વેગ, r કક્ષીય ત્રિજ્યા. e એટલે e નો વર્ગ, mv²/r અને r કેન્સલ એટલે r નો સૂત્ર મળશે અને ke² છેદમાં mv². અહીંયા k તરીકે છે 1/4πε0. જો એની કિંમત યાદ રાખવી હોય તો 9 × 10⁹. બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે રુથરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલ પરથી હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર તારવું. તો એમાં સેમ પ્રોસેસ થશે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને સેન્ટ્રીપિટલ ફોર્સ સરખાવી દેવાના. એના ઉપરથી આપણે મળે છે mv²/r અને ke²/r વર્ગ. હવે આપણે શોધવાનું છે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv વર્ગ. તો આ જ સમીકરણમાં બંનેને 1/2 અને 1/2 વડે ગુણી દેવાના. એટલે અહીંયા મળશે 1/2 mv². એની જગ્યાએ લખી શકાય ગતિ ઉર્જા k.E કાઇનેટિક એનર્જી છેદમાં r. અહીંયા 1/2 ke²/r². સાદુરૂપ આપતા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર મળશે 1/2 ke વર્ગ છેદમાં r. આ ગતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું. કોઈ પણ વર્તુળાકાર ગતિ માટે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર u બરાબર -k Q1 Q2/r. અહીંયા ઋણ નિશાની છે કે બંને એકબીજાને શું કરે છે? જકડીને રાખે છે. બરાબર? ત્યારે હંમેશા સ્થિતિ ઉર્જા શું આવે? ઋણ આવે. જ્યારે પણ બંધનવાળી કોઈ પણ સિસ્ટમ હોય ત્યારે આવે માઇનસ. તો u બરાબર ke વર્ગ છેદમાં r. કારણ કે બંનેના વિદ્યુતભાર સરખા છે, ઇલેક્ટ્રોન પ્રોટોન. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. કુલ ઉર્જા બરાબર કુલ ઉર્જા ક્યારે મળે? કુલ ઉર્જાનું સૂત્ર થાય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાથી. બંનેનો સરવાળો કરશો તો કુલ ઉર્જા મળી જશે ઓછા ke વર્ગના છેદમાં 2r. સાદુરૂપ આપતા છેદ સરખા કરવાના છે.